નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ સુરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરી મોટી જાહેરાત. જો તમે પેન્શન ધારક છો તો અવશ્ય આ વિડીયો જોવાનું ભૂલશો નહીં. પેન્શન ધારક ગુજરાત રાજ્યના પેન્શન ધારકો માટે આવી અગત્યની માહિતી. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, રોજના રોજ તમને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે વાત કરીશું 8મા પગાર પંચ જુલાઈ પરામર્શ પહેલાં કર્મચારીઓને 5 મુખ્ય માગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. માગણીઓ પર પેન્શન સુધારા, પગાર સમાનતા, પ્રસૂતિ લાભો અન્ય બધાનો સમાવેશ થાય છે. મિત્રો, તો સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. તો વિડીયો અંત સુધી બનાવી રહેજો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, સૌપ્રથમ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનો માટે સંકળાયેલા હિસ્સેદાર સાથે 8મો પગાર પંચ પ્રગતિની રાહ જોઈ રહ્યા છે. રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મશીનરી NCGCMની 49મી બેઠકની નવી વિગતો 8મા પગાર પંચના વિચારો માટે ભલામણ કરાયેલા 5 મુખ્ય કર્મચારી અને પેન્શન સંબંધિત મુદ્દાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. 11 મેના રોજ થયેલી ચર્ચા દરમિયાન કેબિનેટ સચિવ દ્વારા કરવામાં આવેલી આ ભલામણ પેન્શન ચૂકવણીમાં પગાર સમાનતા અને પ્રસૂતિ લાભોમાં સુધારો કરવાની જરૂરિયાત ભાર મૂક્યો છે. તો આ ભલામણો એવા સમય આવી છે કે જ્યારે 8મો પગાર પણ જુલાઈમાં વધુ કર્મચારી સંગઠન સાથે ચર્ચા અને પરામર્શ આગામી રાઉન્ડની તૈયારી કરી રહ્યું છે. પગાર સંબંધિત ફરિયાદો, પગારમાં સુધારો, ભથ્થાઓ, પુનઃવિચાર અને સર્વાંગી કર્મચારી કલ્યાણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, સાથે 8મો પગાર પણ સમક્ષ 5 મહત્વના મુદ્દાઓ કે માગણી રજૂ કરવામાં આવી છે. ઇન્ક્રેટિવ્સ મીટિંગ દરમિયાન NCGCMના સ્ટાફ સાઇટ દ્વારા ઘણા લાંબા સમયથી પડતર મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કેબિનેટ સચિવ ભલામણ કરી કે આ મુદ્દાઓ 8મો પગાર પંચ મોકલવામાં આવે અથવા સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ અને વિશ્લેષણ કરવામાં આવે. NCGCM દ્વારા કરવામાં આવેલી 5 મુખ્ય માગણીઓ અહીં છે. મિત્રો, સર્વપ્રથમ પહેલી માગણી એ છે કે સ્ટાફ પક્ષે 8મો પગાર પંચ અને સરકારના હાલના પેન્શન માટે પેન્શન સુધારણા અને સુધાર પેન્શન રૂપાની ભાગોને પુનઃસ્થાપિત કરવા અને જૂની પેન્શન યોજના પુનઃજીવિત કરવા માટે વિનંતી પણ કરી છે. 8મો પગાર પંચ સત્તા વેબસાઇટ મુજબ કમિશન 7 જુલાઈ ભુવનેશ્વરમાં, 9-10 જુલાઈ કોલકાતામાં કર્મચારી સંગઠન અને યુનિયન સાથે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. જો જુલાઈની બેઠકો દરમિયાન વધુ યુનિયન સંગઠન પર આ માગણી રજૂ કરે તો તેઓ વ્યાપક સર્વસંમતિ મેળવી શકે છે. મિત્રો, આ માગણી હવે શા માટે મહત્વપૂર્ણ છે? તો સ્ટાફ પક્ષ 8મો પગાર પંચ હેઠળ સરકારે હાલના પેન્શન માટે પેન્શન સુધારા અને સુધારા પેન્શન રૂપાંતરિત ભાગોમાં પુનઃસ્થાપિત કરવા અને જૂની પેન્શન યોજના પુનઃજીવિત કરવા માટે વિનંતી પણ કરી છે. 8મો પગાર પંચ સત્તા વેબસાઇટ મુજબ કમિશન 6-7 જુલાઈ ભુવનેશ્વર અને 9-10 જુલાઈ કોલકાતા કર્મચારી સંગઠન જે માગણી કરવામાં આવી છે. મિત્રો, સાથે 8મો પગાર પંચ સુધી પગાર સુધારેલા ફિક્સ ફેક્ટર અથવા અનેક સંકળાયેલ પરિબળો અંગે કોઈ નિર્ણય લીધો નથી. આગામી ચર્ચા બેઠક કર્મચારી યુનિયન તેમની ચિંતા રજૂ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. જુલાઈ બેઠકોમાં 8મો પગાર પંચમાંથી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનાવવામાં અપેક્ષા છે. આ બેઠકો નવેમ્બર 2025ના રોજ અને તે રચના થયા પછી 8મા મહિનાની સમયગાળા નજીક આવી રહી છે. મિત્રો, વધારે આવી છે સરકાર તે અંતિમ ભલામણો સુપરત કરવામાં લગભગ 10 મહિના જેવો સમય લાગી શકે છે. 8મો પગાર પંચ અંગે તાજેતર વિકાસ સૂચના વધુ વેબસાઇટ આ વેબસાઇટ પર તમે જોઈ શકો છો. મિત્રો, સાથે અંતમાં વાત કરી લઈએ કે 8મો પગાર પંચ હજુ સુધી પગાર સુધારા ફિટમેન્ટ ફેક્ટર અથવા અન્ય સંકળાયેલ પરિબળો અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી ચર્ચા બેઠક કર્મચારી યુનિયનના નિયમની ચિંતા રજૂ કરવા માટે ખૂબ જ જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે. જુલાઈથી બેઠકો 8મો પગાર પંચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનવાની અપેક્ષા છે. 8મો પગાર પંચ 3 નવેમ્બર 2025 રોજ નવી રચના થયા પછી 8 મહિનાની સમયગાળાની નજીક આવી રહી છે. ત્યારે આવી સરકાર છે કે અંતિમ ભલામણ સુપરત કરવામાં લગભગ 10 મહિના જેટલો સમય લાગી શકે છે. તો મિત્રો, 10 મહિના સમયમાં તો જો તમને તે પહેલાં પણ અન્ય કોઈ માહિતી આપણે પ્રાપ્ત થઈ શકે છે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. રોજ તમને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.